આગાહીને કારણે રાધનપુરના ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાટણમાં મેઘરાજાએ તબાહી મચાવી, તેવામાં રાધનપુર તાલુકાના ખેડૂતોથી સ્થિતિ કફોડી બની છે। ખેતરોમાં વરસાદી પાણીથી બેટમાં ફેરવાતા તમામ પાક નિષ્ફળ ગયો છે। 1 મહિનો થયો છતાં હજુ પણ ખેતરમાં પાણી સુકાયા નથી। ધરતીપુત્રોની 4 મહિનાની મહેનત પર વરસાદી પાણી આફત ફેરવી દીધી છે। કામલપુર અને બાદરપુરા ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમારે 1 મહિનામાં વરસાદ બહુ પડ્યો હતો અને એનું સરકાર શ્રી દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું। અમારે ગામમાં 80 થી 90% પાક નિષ્ફળ ગયેલો હતો। પાણીની બહુ વધારે હતો વરસાદ, એટલે પગ આ તમે જોઈ શકો છો કે ઘણા ઠેકાણે પાક નિષ્ફળ થઈ ગયો છે। એ અમારે આમો જોવે, અમે ગરીબ છીએ, સરકારને આભાર નિવેદન કરીએ છીએ। ભાજપ તાલુકા પંચાયતે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી। ખેડૂતો ઉપર લાગણી બતાવી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે એક સહાયની જાહેરાત કરી હતી અને એ સહાય જો દિવાળી પહેલા આપવામાં આવે। સર્વે તો થઈ ગયો છે, ત્યારે ખેડૂતો દિવાળી પહેલા નુકસાનીનો સર્વે ચૂકવવાની માંગ કરી રહ્યા છે।